હતી અને આ બાજુ પોલીસને આરટીઓમાંથી રિક્ષા માલિક અને એક્ટિવાની વિગતો પણ મળી ગઈ હતી, જેમાં એક્ટિવાના માલિકનું નામ હતું મોહમ્મદ મતબુલ શેખ. મોહમ્મદ પણ ગોમતીપુરનો જ રહેવાસી હતો. પોલીસ ઇન્સ્પેક્ટર અસારીને યાદ આવ્યું કે મૃતક પણ આ જ વિસ્તારનો રહેવાસી હતો. તેમણે તપાસ કરવાની સૂચના આપી તો ખબર પડી કે તે 4 નવેમ્બરથી જ તેના વતન ઉત્તર પ્રદેશ જતો રહ્યો છે. ઘટના 3 નવેમ્બરે બની અને પાછું આ વ્યક્તિ બીજા જ દિવસે વતન જતો રહે છે. પોલીસનો આત્મા કહી રહ્યો હતો કે આ કોઈ સંજોગ ના હોઈ શકે. બીજી તરફ પોલીસ રિક્ષા ચાલક સુધી પહોંચવા નરોડાના તેના એડ્રેસ પર પહોંચી. તેનું નામ શિવકુંજ તિવારી હતું અને તે તેમને તેના એડ્રેસ પર જ મળી ગયો હતો. પોલીસને તેના નિવેદનમાં આ કેસમાં એક નવી કડી મળી જાય છે. શિવકુંજે પોલીસને કહ્યું કે આ રિક્ષા ભલે મારી છે, પરંતુ હું ચલાવતો નથી. હું માત્ર રિક્ષાનો માલિક છું અને તે રિક્ષા તેણે યુસુફ મેમણ નામના એક વ્યક્તિને ભાડે આપી છે. શિવકુમાર પાસેથી મળેલી વિગતો સાથે પોલીસ યુસુફ મેમણ સુધી પણ પહોંચી ગઈ. શરૂઆતમાં યુસુફ થોડો ગભરાયેલો હતો કારણ કે તે જાણતો નહોતો કે આખરે મામલો શું છે. પોલીસે શાંતિથી તેને પૂછ્યું કે 3 નવેમ્બરની પરોઢે તું ક્યાં હતો અને શું કરી રહ્યો હતો. યુસુફની કહાની પોલીસ માટે મહત્વની સાબિત થાય છે. તેણે કહ્યું કે એ દિવસે લગભગ સવારના 3:45 વાગ્યા હશે. હું ગોમતીપુરના ઝુલતા મિનારાથી કાલુપુર રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. વહેલી પરોઢ હતી એટલે રોડ સુમસામ હતો. ત્યારે એક એક્ટિવાવાળો આવ્યો અને રિક્ષાને એક તરફ રોકવાનો ઈશારો કર્યો. મેં રિક્ષા સાઈડમાં લીધી અને ત્યારે તેણે કહ્યું કે મારી પાસે 100 કિલોના 2 પાર્સલ છે. તે રિંગ રોડ સુધી સાથે આવશે અને ત્યાં તેને ઉતારવાના છે. આ કામના 300 રૂપિયા નક્કી થયા. આગળ એક્ટિવાવાળો અને પાછળ હું રિક્ષા લઈને અમે થોડા આગળ ગયા. ત્યાં એક સુમસાન એવા રહેણાંક વિસ્તારમાં અમે બંને પહોંચ્યા. ત્યાં એક મકાન પાસે તે ઊભો રહ્યો. સાથે સાથે મેં પણ રિક્ષા ઊભી રાખી. એક્ટિવાવાળાએ મને કહ્યું કે તમે અહીં રોકાવો, હું પાર્સલ લઈને આવું છું. થોડી વારમાં આ વ્યક્તિ આવ્યો અને પાર્સલના 2 થેલા મારી રિક્ષામાં મૂકી દીધા. પછી આ એક્ટિવાવાળો ફરી આગળ વધ્યો અને પાછળ હું રિક્ષા લઈને તેની પાછળ જવા લાગ્યો. અમે આમ કરતાં કરતાં અસલાલી સર્કલ પાસે પહોંચ્યા. ત્યાંથી તેણે યુટર્ન લગાવી રોંગ સાઈડમાં અમે સર્વિસ રોડ લઈ લીધો. ત્યાં સર્વિસ રોડ ઉપર થોડા આગળ આવ્યા ત્યારે 2 ટ્રક પાસે આ એક્ટિવા જઈને ઊભું રહ્યું. મેં પણ તેની સાથે મારી રિક્ષા જઈને ઊભી રાખી અને તેણે બંને થેલા રિક્ષામાંથી ઉતારી લીધા. પોલીસે તેને અટકાવતા પૂછ્યું, તને આટલું વિગતથી કેવી રીતે યાદ છે?